સુરત ખાતે ગણેશ મંડપમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જે મામલે હાલ વધુ વિગતો પ્રકાશમાં આવી છે। સુરત ખાતે હાલ વાતાવરણ ખૂબ જ ગંભીર બન્યું હતું પથ્થરમારાના કારણે, ત્યારે સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। આ સાથે જ માહિતી સામે આવી છે એસઓજીની ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। સુરત ખાતે જ્યાં પથ્થરમારો થયો હતો અને ડીસીપી, એસીપી તથા પીઆઈ સહિત તમામ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। સમગ્ર વિસ્તારમાં હાલ એક અજંપા ભરી શાંતિ જોવા મળી રહી છે। તો સુરતમાં પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી હતી। ગણેશ મંડપમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ઘર્ષણ જોવા મળ્યું હતું। ત્યારે હાલ સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું છે। એસઓજીની ક્યુઆરટી ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું છે, જેમાં ડીસીપી, એસીપી અને પીઆઈ પણ ઉપસ્થિત રહ્યા અને તેઓએ પેટ્રોલિંગ હાથ ધર્યું છે। તો સમગ્ર વિસ્તારમાં હાલ એક અજંપા ભરી શાંતિ જોવા મળી રહી છે। પોલીસ તૈનાત છે સમગ્ર વિસ્તારમાં। સુરત ખાતેથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં સીસીટીવી તથા ડ્રોનની મદદથી પણ નજર રાખવામાં આવી રહી છે। રવિવારે રાત્રે જે ઘટના બની હતી એના અનુસંધાને જે તે વખતે પોલીસે સતર્કતા વાપરીને કાયદેસર કાર્યવાહી કરીને 28 લોકોને ધરપકડ કરી અને ત્યારબાદ ગઈકાલ સવારથી જ જનજીવન સામાન્ય થઈ ગયું છે। વાહન વ્યવહાર ચાલી રહ્યો છે, લોકો પોતાની રોજબરોજની જે પ્રવૃત્તિઓ છે સારી રીતે કરી રહ્યા છે અને ડ્રોનથી સમગ્ર જે એરિયા છે એનું સુપરવિઝન રાખવામાં આવ્યું છે। ઈગલ આઈ વ્યૂ લેવામાં આવી રહ્યો છે। કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ રહી છે કે કેમ તે પણ તપાસ કરવામાં આવી રહી છે અને હ્યુમન ઇન્ટેલિજન્સને કામે લગાડીને પણ કાર્યવાહી કરે છે। એ ઉપરાંત ફૂડ પેટ્રોલિંગ, એરિયા ડોમિનેશનની પ્રવૃત્તિ ચાલુ છે અને અત્યારે ડીસીપીથી ઉચ્ચ કક્ષાના અધિકારીનું સુપરવિઝન તથા જેટલા પણ પોઈન્ટો બનાવે છે 22 પોઈન્ટ ઉપર બંદોબસ્ત ચાલુ છે। એક રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે કે ઘટના કેમ બની, ઘટનાના પાછળનું કારણ શું છે અને આખો મોરચો પોલીસ ચોકીએ કઈ રીતે આપ્યો? હા, તો જે ઘટના બની છે ને એ મુજબનો જે કંઈ સિલસિલાબંધ હકીકત હશે એ મુજબનો જે રિપોર્ટ માંગવામાં આવે છે તો એ રિપોર્ટ કરી દઈશું। પણ અત્યારે અમારી પ્રાયોરિટી મુખ્ય એ છે કે જનજીવન સામાન્ય થાય અને અત્યારે જે તહેવારનો સમય ચાલી રહ્યો છે, લોકો શાંતિપૂર્ણ રીતે પોતાના તહેવારો મનાવી શકે, એ અમારી મુખ્ય પ્રાયોરિટી છે। સર, આજના દિવસે અહીં શું કામગીરી કરવામાં આવી રહી છે? પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે, લોકોની ઉપર શું હજી બી શંકા છે? આજના દિવસે જે કામગીરીમાં એવું છે કે અહીંયા ઘટના બનેલી હતી તો ફરીથી કોઈ એના પડઘા ન પડે અને ધીરે ધીરે જનજીવન સામાન્ય થતું જાય એના માટે થઈ અને એના તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને એની સમગ્ર પ્રિવેન્ટિવ એક્શન લેવામાં આવી રહ્યા છે। સૈયદપુરામાં પથ્થરમારાની ઘટના બાદ તંત્ર એલર્ટ થયું છે। પોલીસ તંત્ર કહો કે પાલિકા તંત્ર બંને અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે સૈયદપુરા વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર બાંધકામો, લારી ગલ્લાઓ તમામને દૂર કરાયા છે। તો હાલ દ્રશ્યો બતાવવા માંગીશ। પોલીસ દ્વારા જે છે તમામ જે બાંધકામો કહી શકાય ગેરકાયદેસર એને તોડવામાં આવ્યા છે, જે દબાણો થઈ રહ્યા હતા એને હટાવવામાં આવ્યા છે। તો સાથે જ પથ્થરમારાની ઘટના બાદ જે છે તંત્ર દ્વારા હવે કામગીરી ગૃહ રાજ્ય મંત્રી અને મેયરના આદેશ બાદ દૂર કરવામાં છે। બુલડોઝરો ફેરવવામાં આવી રહ્યા છે। એની અંદર જ પાલિકા દ્વારા 16 જેટલી બંધ લારીઓ હટાવવામાં આવી, 7 કાઉન્ટર, 5 કેબિન, 19 ટેબલ સહિત પરચુરણ સામાન જપ્ત કરાયા। તો સુડાની જગ્યા પર કરાયેલા દબાણો દૂર કરવા માટે જે કામગીરી થઈ હતી એ જોવા મળી રહી છે। તો સાથે જ જે છે આજે પણ પોલીસનો જે બંદોબસ્ત હોય છે એ જોવા મળી રહ્યો છે। ત્યારે એસઓજી પોલીસની આખી ટીમ અહીં દેખાઈ રહી છે। સાથે જ એસઓજી પોલીસના જે પીઆઈ છે એમની સહિત ડીસીબીનો જે કાફલો છે એ પણ અહીં જોવા મળી રહ્યો છે। સંવેદનશીલ વિસ્તાર ગણીને જે છે તમામ જગ્યાની ઉપર ડ્રોનથી આજે ફરી બાજ નજર રાખવામાં આવી રહી છે। કોઈ અનિશ્ચય ઘટના ના બને તેના માટે પોલીસ ખડે પગે આજે ત્રીજા દિવસે પણ સૈયદપુરા વિસ્તારમાં તૈનાત જોવા મળી રહી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।